નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો ચાલો તૈયાર થઈ ગયા ને ભણવા માટે. હવે આપણે ભણીશું ધોરણ 5નું હિન્દી. તમારી પાસે જે લીથો છે એમાં આગળના લેક્ચરમાં જો આપણે પાઠ કયો હતો સ્વચ્છતાનો, એ પૂરો થઈ ગયો. ત્યાર પછીનો પાઠ હતો, ચાલો ત્યાર પછી પાઠ નંબર 14 જો લીથામાં હમ ભારત કી શાન હે, એક કવિતા છે. તો પેલા પાઠ્યપુસ્તકમાંથી એ કવિતા આપણે સમજવાની છે, બરાબર ને? પછી લીથામાં લખવાનું છે. ચાલો, કાવ્ય શું છે? હમ ભારત કી શાન હે. કવિતા પાઠ્યપુસ્તકમાંથી પેલા આપણે સમજવાની છે કે શેના વિશે છે. તો કે નાના નાના બાળકો છે એ શું વાત કરે છે કવિતામાં, તો જોઈએ પેલા કે બચ્ચે દેશ કા ભવિષ્ય હે. બાળકો છે એ શું છે? નાના બાળકો, તો કે એ આપણા દેશનું ભવિષ્ય છે. શા માટે? તો કે નાનું બાળક છે એ મોટું થઈને શું કામ કરશે, કેવું બનશે, એટલે કે એ છે એ આપણા દેશનું ભવિષ્ય છે. વે હમારે દેશ કી શાન है. इस कविता में बच्चे बता रहे हैं कि वे कैसे कैसे काम करके देश को आगे बढ़ाएंगे. નાના બાળકો છે એમના વિચારો કેવા છે એ આ કાવ્યમાં બતાવે છે, અને કે મોટા થઈ અને આ બાળકો છે આપણા દેશ માટે કેવી રીતના દેશને આગળ વધારવા માંગે છે. તો જોઈએ કાવ્યમાં જો ચિત્ર આપેલા છે બાળકોના, અને પોતાના દેશ માટે શું કે છે. નન્હે નન્હે હमें ना समझो, हम भारत की शान है, हमसे ही है धरती सारी, फैला यह आसमान है. એટલે કાવ્યમાં જો કે બાળકો છે એ શું કે છે, તો કે અમને નાના નાના ન સમજો, અમે ભારતની શાન એટલે કે પ્રતિષ્ઠા થાય. શું છે? નન્હે નન્હે એટલે કે નાના નાના, હમે એટલે કે અમને, અમને નાના નાના બાળક સમજો નહીં તમે લોકો એમ. અમે કોણ છીએ? તો કે અમે ભારતની પ્રતિષ્ઠા છીએ એમ. શાન એટલે પ્રતિષ્ઠા થાય, બરાબર. હમસે હી હે ધરતી સારી, ફેલા યહ આસમાન હે. મતલબ શું થાય કે અમારાથી જ આખી ધરતી છે, એટલે કે અમારાથી જ આખી દુનિયા છે ટકેલી છે ધરતી એમ. અને આ આકાશ પણ વિસ્તરેલું છે. શેનાથી? તો કે અમારા લીધે જ આ ધરતી ફેલાયેલી છે, ધરતી છે એ ટકેલી છે, અને આકાશ પણ વિસ્તરેલું છે. ફેલા એટલે કે વિસ્તરેલું છે એમ. સમજાઈ ગયું? પછી બીજી પંક્તિ છે શું? फूल है हम इस बगिया के, खुशबू फैलाना काम है, बढ़ चढ़ कर आगे जाएंगे, करते काम महान है. એટલે શું કીધું કે અમે બાળકો છીએ તો શું છીએ? તો કે બગીચો જે છે, તો અમે આ બગીચાના ફૂલો છીએ. ફૂલ હે હમ ઇસ બગિયા કે, બગિયા એટલે કે બગીચો, અમે આ બગીચાના ફૂલો છીએ. ધરતી દુનિયાને, ધરતીને શું કે છે? એક બગીચો કે છે. એટલે એમ કે અમે આ બગીચાના ફૂલો છીએ. અમારું કામ શું છે? તો કે અમારું કામ ખુશ્બુ ફેલાવવાનું છે. અમે बढ़ चढ़ कर आगे जाएंगे, करते काम महान है, એટલે કે અમે મહાન કામો કરીએ છીએ, તેથી આગળ ને આગળ વધતા જ રહીશું. અમે કે આ બગીચાના ફૂલો છીએ, અને અમારું કામ શું છે? બગીચાનું ફૂલ હોય એમનું કામ શું હોય? તો કે હંમેશા સુગંધ ફેલાવવાનું. એટલે અમારું કામ પણ આ દુનિયામાં એવું જ છે કે હંમેશા ખુશ્બુ ફેલાવવાનું, સુગંધ ફેલાવવાનું. અમે પણ આગળ ને આગળ વધતા જ રહીશું, મહાન કામો કરતા જશું અને આગળ ને આગળ વધતા જ રહીશું. ઊંચે ही उड़ते जाना है, आगे ही बढ़ते जाना है, बढ़े चलेंगे नहीं रुकेंगे, हम भारत की शान है. એટલે શું કીધું કે અમારે પ્રગતિ કરતા રહેવી છે અને આગળ જ વધતા રહેવું છે. કે ઊંચે હી ઉડતે જાના હે એટલે કે અમારે આગળ ને આગળ પ્રગતિ કરતી જ રહેવી છે અને આગળ વધતા રહેવું છે. અમે કે આગળ વધતા જ રહીશું, કદી પણ અટકીશું નહીં, એટલે કે ક્યારેય પણ રોકાશું નહીં, કારણ કે અમે ભારતની પ્રતિષ્ઠા છીએ. હમ ભારત કી શાન હે. અમે હંમેશા અમારા કાર્ય કંઈક નવા નવા કાર્ય છે એ જીવનમાં કરતા જ રહીશું, સારા સારા. અમે કે ભારતની પ્રતિષ્ઠા છીએ, એટલે અમે ક્યારેય રોકાશું કે ક્યારેય અટકીશું નહીં. તો ચાલો, કાવ્ય બધાને સમજાઈ ગઈ છે વ્યવસ્થિત. હવે શું કરવાનું છે? તો કે મેં જે આ કાવ્ય કરાવી એ આપણે પહેલાં નોટબુકમાં લખવાની છે. શા માટે? તો કે જો નોટબુકમાં બધી કવિતા હું તમને લખાવું છું ને,
એવી જ રીતે આ કાવ્ય પણ લખવાની છે. શા માટે? કાવ્ય પંક્તિ યાદ કરવા માટે. અત્યારે તમે વિડીયોમાં જોઈ લ્યો, પણ પછી શું કહો, પરીક્ષામાં કદાચ એમ પૂછું કે કાવ્ય પંક્તિ પૂરી કરો, તો મેં લખ્યું હોય કે ફૂલ હે હમ, અહીંથી શરૂ કરો અને કરતે કામ મહાન હે, તો વચ્ચેની કાવ્ય પંક્તિ તમને કેવી રીતે યાદ રહે? ન રહે ને. એટલા માટે જ નોટબુકમાં કાવ્ય છે એ તમને હું પહેલાં લખાવી દઈશ. વ્યવસ્થિત લખતું જવાનું છે અને યાદ રાખવાનું છે. તો ચાલો નોટબુક લઈ પહેલાં કાવ્ય પંક્તિ લખવાની છે અને એનું ગુજરાતી પણ લખાવતી જઈશ, બરાબર? તો ચાલો નોટબુકમાં શું લખવાનું છે? હમ ભારત કી શાન હે. આ કાવ્ય પંક્તિ છે મેં તમને પાઠ્યપુસ્તકમાંથી સમજાવી. હવે તમારે બધાએ પહેલાં એક પંક્તિ લખવાની છે, પછી નીચે એનું ભાષાંતર લખાવી, ગુજરાતી પણ લખાવતી જઈશ, બરાબર ને? પહેલાં લખો આગળ. પેલું વાક્ય શું હતું? નન્હે નન્હે હમે ન સમજો. લખો, નન્હે નન્હે હમે ન સમજો, હમ ભારત કી शान है. नन्हे नन्हे हमें न समझो, हम भारत की शान है. પછી લખો, हमसे ही है धरती सारी. हमसे ही है धरती सारी, फैला यह आसमान. પછી લખો, ફેલા યહ आसमान है. नन्हे नन्हे हमें न समझो, हम भारत की शान है. हमसे ही है धरती सारी, फैला यह आसमान है. તો ચાલો પહેલું કાવ્ય પંક્તિ છે લખાઈ ગઈ. હવે શું લખવાનું ત્યાં? તો કે એનું ગુજરાતી હવે તમારે ત્યાં લખવાનું છે, બરાબર ને? તો ચાલો એનું ગુજરાતી શું થાય? તો ગુજરાતી લખો કે અમને નાના નાના ન સમજો. અમને નાના નાના ન સમજો. અમે ભારતની પ્રતિષ્ઠા છીએ. એટલે કે હમ ભારત કી શાન હે કીધું ને. અમને નાના નાના ન સમજો, અમે ભારતની પ્રતિષ્ઠા છીએ. અમારાથી જ આખી ધરતી ટકી રહેલી. એટલે કૌંસમાં લખવાનું, અમારાથી જ આખી ધરતી છે અને આ આકાશ પણ વિસ્તરેલું છે. આ આકાશ પણ વિસ્તરેલું છે. તો ચાલો સમજાઈ ગયું. પહેલી પંક્તિ લખાઈ ગઈ અને એનું ગુજરાતી પણ લખી લીધું બધાએ, બરાબર? હવે ત્યાર પછી બીજું કાવ્ય પંક્તિ શું છે? તો એ લખો કે ફૂલ હે હમ બગિયા કે. બીજું પંક્તિ લખો, फूल है हम बगिया के. फूल है हम बगिया के. खुशबू फैलाना काम है. खुशबू फैलाना काम है. खुशबू फैलाना काम है. પછી લખો, बढ़ चढ़कर. बढ़ चढ़कर आगे जाएंगे. आगे जाएंगे
करते काम महान है। चलो बीजी पंक्ति में शू लखवानुं? फूल है हम बगिया के, खुशबू फैलाना काम है, बढ़ चढ़ कर आगे जाएंगे, करते काम महान है। हवे नीचे एनु गुजराती लखवानुं छे, तो एमां लखो अमे आ बगीचाना फूलो छीए। अमे आ बगीचाना फूलो छीए। अमारू काम सुगंध फैलाववानुं छे। अमारू काम सुगंध फैलाववानुं छे। अमे महान काम करीए छीए तेथी। अमे महान काम करीए छीए तेथी आगळ ने आगळ વધતા रहीशू। समझाई गયું? बीजू पंक्ति जे आपणे काव्यने लखी के फूल है हम बगिया के, खुशबू फैलाना काम है, बढ़ चढ़ कर आगे जाएंगे, करते काम महान है। એટલે એમનું ગુજરાતી સમજાઈ ગયું બધાને કે અમે બગીચાના ફૂલો છીએ, અમારું કામ સુગંધ ફેલાવવાનું છે, અમે મહાન કામ કરીએ છીએ, તેથી આગળ ને આગળ વધતા રહીશું। ચાલો બે લખાઈ ગઈ પંક્તિ। ત્યાર પછીની કાવ્ય પંક્તિ લખો। ऊंचे ही उठते जाना है, आगे ही बढ़ते जाना है, आगे ही बढ़ते जाना है। बढ़े चलेंगे नहीं रुकेंगे, बढ़े चलेंगे नहीं रुकेंगे, हम भारत की शान है, हम भारत की शान है। ચાલો લખાઈ ગઈ। ત્યાર પછીની છેલ્લી પંક્તિ હતી એ હવે એનું ગુજરાતી લખવાનું છે, તો એમાં લખો કે અમારે પ્રગતિ કરતા રહેવાનું છે, એટલે કે ઊંચે ही ઉડતે જાના હે, ઉપર ઉડતો જાવું મતલબ શું થાય એનું કે અમારે પ્રગતિ કરતા રહેવાની છે। તો એમાં લખો અમારે પ્રગતિ કરતા રહેવાની છે। શું કીધું કે અમારે પ્રગતિ કરતા રહેવાની છે, આગળ જ વધતા રહેવાનું છે, આગળ જ વધતા રહેવાનું છે, અમે આગળ જ વધતા રહીશું, અમે આગળ જ વધતા રહીશું, કદી અટકીશું નહીં, કદી અટકીશું નહીં, કારણ કે અમે ભારતની પ્રતિષ્ઠા છીએ, કારણ કે અમે ભારતની પ્રતિષ્ઠા છીએ। તો ચાલો ત્યાર પછી છેલ્લી કાવ્ય પંક્તિ હતી એમનું ગુજરાતી શું હતું કે ऊंचे ही उड़ते जाना है, आगे ही बढ़ते जाना है, बढ़े चलेंगे नहीं रुकेंगे, हम भारत की शान है।
એમનું ગુજરાતી શું લખ્યું કે અમારે પ્રગતિ કરતા રહેવાની છે, આગળ જ વધતા રહેવાનું છે. અમે આગળ જ વધતા રહીશું, ક્યારેય અટકશું નહીં, કારણ કે અમે ભારતની પ્રતિષ્ઠા છીએ. તો ચાલો બધાને સમજાઈ ગયું વ્યવસ્થિત. ગુજરાતી અને ભાષાંતર કાવ્ય પંક્તિનું લખી લેવાનું છે, બરાબર ને. હવે જોઈએ તો કે એના થોડાક શબ્દાર્થ છે, તમને શબ્દ હું લખાવીશ. એ શબ્દને મતલબ શું થાય કે આપણે હિન્દીમાં કાવ્ય પંક્તિમાં શીખી ગયા, તો એનો મતલબ શું થાય તો કે એમાં શબ્દાર્થમાં લખો શબ્દાર્થમાં શું લખવાનું તો કે પેલો શબ્દ લખો બગિયા. બગિયા એટલે શું થાય તો કે બગિયા મતલબ બગીચા થાય. શું થાય? બગિયા એટલે બગીચા. પછી બીજો શબ્દ લખો પ્રતિષ્ઠા. પ્રતિષ્ઠા એટલે શું થાય તો કે શાન એટલે પ્રતિષ્ઠા. બીજો શબ્દ લખો હમ ભારત કી શાન હે, એવું બોલે કીધું ને, તો કે શાન એટલે પ્રતિષ્ઠા થાય. શું થાય? શાન એટલે પ્રતિષ્ઠા. પછી બીજો શબ્દ લખો ખુશ્બુ. ખુશ્બુ એટલે થાય સુગંધ. શું થાય? ખુશ્બુ એટલે સુગંધ. ત્યાર પછી શબ્દ લખો આસમાન. આસમાન એટલે આકાશ. શું થાય તો કે આસમાન એટલે આકાશ. ચાલો લખાઈ ગયું. ત્યાર પછી બધા વ્યવસ્થિત સારા અક્ષરે કાવ્ય પંક્તિ અને શબ્દાર્થને જે લખાવ્યા એ લખી લીધા. તો ચાલો બધા વ્યવસ્થિત સમજાઈ ગઈ કાવ્ય પંક્તિ. તો હવે હોમવર્ક જોઈ લઈએ. હોમવર્કમાં શું કરવાનું તો કે આજે જે કાવ્યનું હિન્દી અને ગુજરાતી લખાયું મેં એ બધા વ્યવસ્થિત ફરીથી એકવાર નોટબુકમાં હોમવર્કમાં લખવાનું. સમજાઈ ગયું હોમવર્ક? થેન્ક યુ.